સાકરને ચૂંદડી ધરાવે, ચાર ચાર જુગથી જાગે રે ચામુંડમાં, ડુંગરે ડંકો તારો વાગે માં, ચાર ચાર જુગથી જાગે રે ચામુંડમાં, ડુંગરે ડંકો તારો વાગે રે, વાગે રે ડુંગરે ડંકો તારો વાગે રે ચામુંડમાં, ડુંગરે ડંકો તારો વાગે વાગે. ભીલની માત એ તો કાળિયાની માત, કાળિયો ભીલ પોકારે પોકારે ચામુંડ નામ, દોડતી રે આવે મૈયા બાલુડાને કાત, જસા ભીલની માત એ તો કાળિયાની માત. છોડાવે ચામુંડ માત, ફિરંગીની જેલથી છોડાવે ચામુંડ માત, જસા ભીલની માત એ તો કાળિયાની માત. કાળિયો ભીલ પુકારે પુકારે ચામુંડ નામ, દોડતી રે આવે મૈયા બાલુડાને કાજ, જસા ભીલની માત એ તો કાળિયાની માત. ચામુંડમાં રાસે રમવાને વેલા જાવજો રે,
नमस्करोमि हरिः ओम हाथेंद्र फूलों ने जोखा बंदिला धुना सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्ण यवयां नमः। ओम भर्वस्वभांगमय पुराण पुरुषोत्तमाय नमो नमः। पावनाधिध्यानाभगन्धात् पुष्पाणि समर्पयामि अथ बोधि स्थापनम्। बोलिए श्री भागवत भगवान की व्यासरूपाय
रूपाय विष्णवे नमो ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरान् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। पुरुषोत्तमाय नमो नमः। नमस्कारान् समर्पयामि नमस्करोमि। अथ प्रधान संकल्पः। बस भाई बाकी नाम नीचे पता नहीं पीछे हुआ तमे कर्णभाई तले चलती पानी पकड़े राखो। अथ प्रधान संकल्पः। तिथिर्विष्णु तथा वारो नक्षत्रं विष्णुरेव च योगश्च करणं चैव सर्वविष्णुमयं जगत्। ओम विष्णुर्विष्णुः श्रीमद्भगवतमहापुरुषस्य विष्णुराज्ञयाः प्रवर्तमानस्य ब्रह्मविद्यापराधे श्री श्रीद्वाराः कल्पे वै वस्मनुष्टाभिंशतितमे कलियुगे कलिपितं चरणे भूर्लोके भरतकन्यार्यावतान्तर्गतः कच्छ प्रदेशे नारायण सरोवरतीर्थ क्षेत्र पूर्व भागे है। नारायण सरोवरतीर्थ क्षेत्र पूर्व भागे है तथा च बचाव नगर समीपे वामका क्षेत्र उक्त पुण्य फल प्राप्ति अर्थ पुरुषार्थ सर्वेषां पितॄणां मोक्षार्थे श्री नाम पूजन आदि सप्तदिन साध्य प्रथम दिन यथा समय अनुसार विधिकर्म अहं करिष्ये। पाणिमुखी देवानो तन्मे मनः शिव संकल्पमस्तु। हरि ओम। माता पिता
संसार सारम तुझ हारम सदा संगम वृंदे भवानी। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण
વાળા દેવ કી જય ચામુંડા માત કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। વામકા ગામના આંગણે શ્રી કરણાભાઈ રબારી પરિવાર દ્વારા અને એમના મોક્ષનો ગ્રંથ એટલે કે ભાગવતનો આજથી અહીંયા આપણે સૌ પ્રારંભ કરી રહ્યા છે અને પવિત્ર કથાને શ્રવણ કરવા આવેલા સૌ શ્રોતાજનોને બધાયથી પહેલા વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ। આપણા સૌના જીવનને મોક્ષ ગતિ તરફ લઈ જતી પવિત્ર કથા એટલે કે ભાગવત અને ભાગવતનું રસપાન કરવાનો બહુ જ રૂડો અવસર આપણાને જ્યારે ઈશ્વરે પ્રાપ્ત કરાયો છે અને એ અવસરને ઝીલવા માટે થઈ, એ અવસરને પ્રાપ્ત કરવા માટે થઈ, એ અવસરને આપણા જીવને શિવ તરફ લઈ જવા માટે જ્યારે આપણે પ્રથમ દિવસે કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે એક સાધુ તરીકે એ પરિવારને, એ વ્યક્તિને, કરણાભાઈને અને સમસ્ત ટીમને કેટલા દિવસથી આ પવિત્ર કાર્ય કરવા માટે મનોમંથન કરતા, મહેનત કરતા, બધા જ લોકોને યાદ કરતા અને જ્યારે મોક્ષની કથા છે ત્યારે મને એક સરસ મજાની તુલસીની ચોપાઈ યાદ આવે કે બડે ભાગ માનસ્તનો પાવા સુર દુર્લભ સદ ગ્રંથ ન જાય। કેટલાક જન્મોના આપણા પુણ્ય ભેગા થયા હોય, સંતોને ઋષિ મુનિઓ તો એવું બોલે છે કે કેટલાક જન્મોના આપણા પુણ્ય ભેગા થાય ત્યારે એક સારી વ્યક્તિનો મને તમને સંગમ થાય, મુલાકાત થાય, એથી પણ આપણા પુણ્યનો કઈ ઉદય થયો હોય, વધારો થયો હોય તો આપણને કોઈ સારો વ્યક્તિ, સાધુ કે બ્રાહ્મણ મળે અને એના કરતાંય પણ જ્યારે મારા તમારા પુણ્યનો વધારો થાય ત્યારે એક સદગુરુની પ્રાપ્તિ થાય અને એ સદગુરુની કૃપાએ, એ પવિત્ર ગ્રંથની કૃપાએ, આ પૃથ્વીને બ્રાહ્મણોની કૃપાએ મને તમને સદગુરુ અને સત્ય ગુરુ મળ્યા પછી પુણ્યનો જો વધારો થાય તો જીવને શિવ તરફ જવા માટેની ગતિ મળે અને આ જીવને શિવ તરફ જો જવું હોય તો કયા રસ્તેથી જઈ શકશે? તો કે કલિયુગે કેવલ નામ આધાર। શાસ્ત્રોમાં તો લખ્યું છે, કોઈ પૂછ્યું તુલસીને તો સતયુગમાં તો ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા, જ્યારે શરીર પર રાફડા જામી જાય એટલું તપ કરતા અને ત્યારે હરિ મળે, પણ કળિયુગના માનવીને એટલી રાહ હું તમે ન જોઈ શકીએ। તો કળિયુગમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે, સંયમ માટે, શાંતિ માટે શું કરવું જોઈએ? અને ત્યારે પાછું વળી શાસ્ત્રમાં લખાયું કે કલિયુગે કેવલ નામ આધારા અને સુમિરત નર ઉતરહી ભવપા। આ ભવસાગરને પાર ઉતરવા માટે, સમુદ્રને પાર ઉતરવા માટે જેમ નૌકાની જરૂર પડે છે એમ આ જીવાત્માને ભવસાગર પાર ઉતારવા માટે નામ સ્મરણ નામની નૌકા જો મને તમને મળી જાય તો મારા તમારા આત્માનું પણ કલ્યાણ થાય અને કલ્યાણકારી માર્ગ માટે થી આપણે સૌ સરળ ભાષામાં, અને લોકો કહેતા હોય કે આપણે સાદી ભાષામાં આપણે વાતો કરીશું અને મને એવું લાગે કે સત્સંગ કરતા હું વિચારતો હતો અહીંયા આજ ભાગવત તો કરીએ છીએ, ભાગવતની સાથે સાથે એક સૂત્ર આપણે બાંધીએ કે જે ભાગવત દરમિયાન એ સૂત્રની સાથે સાથે ભાગવતનું અનુષ્ઠાન કરતા આપણે સૌ સંતો અને ઋષિ મુનિઓની ચર્ચા કરતા આપણે સૌ જ્યારે સરસ મજાનો આ સત્સંગ મને તમને પ્રાપ્ત થયો છે ત્યારે
એની કંઈક ચર્ચા કરીએ. અને ચર્ચા કરવા માટે હું જ્યારે દુધઈથી નીકળ્યો સવારે એક કાર્યક્રમમાં થતો અહીંયા સુધી હું પહોંચ્યો છું, તો વિચાર કરતો હતો કે ભાગવત છે, તો ભાગવતમાં આપણે એવું કર્યું હોય તો રામાયણ ને ભાગવત બંને કર્યા હોય તો કેવું? આવું કરણાભાઈ વિચાર. અને બંને વસ્તુ સાહેબ આ દેશમાં આપણા પ્રદેશમાં તો ગવાયું છે, રામાયણ ગીતા મારી અંતરની આંખો. આપણા પ્રદેશમાં ગવાય છે. આંખ મારી બધે દેખ કરો. સીતારામ દેખો ત્યાં સીતારામ સરસ મજાનો અવસર પ્રાપ્ત થયો છે. ખાલી સદગુરુની કૃપા આપણા ઉપર, મીઠી નજર આપણા ઉપર પડી જાય. અને મારા દેશનો ઋષિ, મારા દેશનો બ્રાહ્મણ, મારા દેશનો સંત એમ બોલે કે કોઈ સાધુ, કોઈ સદગુરુ, કોઈ પારસમણીના રૂપમાં લોખંડને હાથ અડાડી દે, લોખંડ ઉપર પારસમણી ભરી જાય અને જેમ સુવર્ણ બની જાય, એમ આ જીવ ઉપર શિવ સામે જો એક ધ્યાન આવી જાય તો મને તમને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે મારું ભાગવત, મારી રામાયણ, મારી ગીતા કેટલી વાત કરીએ, પણ ભક્તને રામાયણની ગીતા શું છે? રામાયણ ગીતા અંતરની આંખો રામાયણ ગીતા મારી અંતરની આંખો અને હરિએ દીધી છે મને ઉડવાનો. કોઈ પક્ષી આકાશમાં ઉડતું હોય તો પછી એના માટે એવી જરૂરિયાત નથી પાકિસ્તાનની સરહદ હોય તો પાછું વળી જાય, એના માટે સબ ભૂમિ ગોપાલ. એમ મારી વ્યાસપીઠ ઉપર બેસનારા જેટલા મહાપુરુષો છે, જેટલા સૂત્રની સાથે સત્સંગ કરાવે, આ બધી જ આપણા માટે કથા છે. અને આપણે એક કથાની ચર્ચા કરતા કરતા એક સરસ મજાની ચોપાઈ મને રસ્તામાં યાદ આવતી હતી. એ ચોપાઈની સાથે સત્સંગ કરતા કરતા, ભાગવતી સત્સંગ કરતા કરતા આપણે સૌએ આગળ વધવાનું છે. એ ચોપાઈ કઈ છે? તમારા જીવનમાં આ કરણાભાઈ આ કથા કરાવી, કદાચ દેવજૈન પાર્ટી પણ કરાવી શક્યા હોત, પણ તમારા ઘરે કેવી કમાણી આવી છે, એવી સરસ કમાણી મહેનતની તમારા ઘરમાં આવે ને કોઈના રોટલાના રૂપમાં, કોઈના પેટમાં જ છે, દવાખાને નથી. એટલા માટે એક રામાયણની સરસ મજાની ચોપાઈ અનુષ્ઠાન કરતા કરતા બધા દિવસો દરમિયાન, કથાના દિવસો દરમિયાન 2 કલાક આપણે ચર્ચા કરતા કરતા આપણે આગળ વધવાનું છે. ચોપાઈ છે કે બિન સત્સંગ વિવેક ન હોય और राम कृपा बिना सुलभ न शो. કઈક સત્સંગ વગર મને તમને કઈ મળતું નથી. આ ભાગવતીય પરંપરા છે, આમાં કેટલી સરસ મજાની મોક્ષની વાત છે, સોનકની વાત છે, ઋષિ મુનિઓને નારદની વાત, કેટલીક વાતો આ ભરી છે. આ તો પૂર્ણ કુંભ ભર્યો છે, હરિરસથી ભર્યો છે.
આ તો લૂંટવાનો સમય આપણાને, જેટલું લૂંટી શકાય. જેમ ભગવાન કૃષ્ણ ગોપીઓના માખણ લૂંટવા માટે થઈ અને માટલા તોડી નાખતા હતા, જેટલું લૂંટાય એટલું લૂંટી મારો કૃષ્ણ લેતો હતો. એમ આ પણ એક જાતનું ગોકુળના સરસ મજાના માંડવા નીચે આપણે આવ્યા છીએ. જેટલું પણ જ્ઞાન લૂંટાય, જેટલું પણ આનંદ લૂંટાય, જેટલી પણ મોજ લૂંટાય, લૂંટવા માટે આપણે આવ્યા છીએ. અમારા દેશના સાધુ અને બ્રાહ્મણો લૂંટાવા હંમેશા તૈયાર રહ્યા છે. આજ સવારે ભૂદેવતા કાર્યક્રમ હતો, ચૂડામાં હતો, અને ત્યારે મેં એમ કહ્યું, ભૂદેવતા બેઠા છો એટલા માટે હું આપ સૌને કહી રહ્યો છું. ત્યારે મેં કીધું 1000 ઘરની વસ્તી હોય ને એમાં બ્રાહ્મણનું એક જ ખોરડું હોય, અને 1000 ઘરની વસ્તી હોય ને એમાં મારા સાધુનું પણ એક જ ખોરડું હોય. સાધુ અને બ્રાહ્મણોએ મારા દેશની વૈદિક પરંપરાને જીવંત રાખવામાં પોતાનું જીવન આહુતિ રૂપે અર્પણ કરી દીધું. એ ભૂદેવતાની રૂઢી પરંપરાઓ આપણે તમે કલ્પના તો કરો. આ દેશના સાધુ મને યાદ છે સાહેબ, આ સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા સંતો થયા ને, વળી મેકરણ દાડો આપણે નજીક પડે એને યાદ કરીએ પાછા. જીઓ તો ઝેર મથિયો ને શક્કર થયો છે. મને કચ્છી ભાષા બહુ આવડતી નથી, એકાદ શબ્દ આગો પાછો થાય તો અમૃત સમજી તરત ગોઠવી લઈએ, નથી આવડતું, પણ એનો ભાવ બરાબર મને ખબર છે. જીઓ તો ઝેર મથિયો શક્કર થયો શેણ, મરી વિંધા માળુઆ રોંધા ભણેજા. સાહેબ, મારા દેશના સાધુએ પોતાના પેટની ભૂખ ક્યારેય જોઈ નથી, પણ મારા દેશના સાધુએ રસ્તે રખડતા, રસ્તે રજળતા, કોઈ પણ વટે માર્ગ હોય, કોઈ પણ ગરીબ માણસ હોય, એને બધાયથી પહેલા સેવા કરી હોય તો રોટલાની સેવા. અને આપણા દેશના સંસ્કારમાં પણ એ જ વસ્તુ આવી છે. કોકને ખવડાવી ગામે દીધો છે રૂડો રોટલો. એટલે આપણે જે સત્સંગની ચર્ચા કરવી છે, બિન સત્સંગ વિવેક ના હોય, ઓર રામ કૃપા બિન સુલભ ન સોય. જ્યાં સુધી સત્સંગ આપણા જીવનમાં નથી આવતો, ત્યાં સુધી આપણા જીવનમાં વિવેક નથી આવતો. જ્યાં સુધી વિવેક નથી આવતો, અને વિવેક લાવવા માટે શું કરવું જોઈએ? તો સત્સંગ કરવો જોઈએ. પણ સત્સંગ કરવા માટે શું કરવું પડે? તો કે રામની કૃપા મેળવવી પડે, સદગુરુનો રાજીપો મેળવવો પડે. સદગુરુનો રાજીપો ક્યારે મળે? કે આપણા જીવનમાં જ્યારે પૂર્ણ શરણાગતિ આપણા સદગુરુના ચરણોમાં જ્યારે આવી જાય. અને શરણાગતિ એટલે કઈ? વળી પાછું મને રામાયણનો આશ્રય લેવાનું મન થાય. નવધા ભક્તિમાં સબરીએ કહ્યું છે કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. મારા સદગુરુએ મને એક મંત્ર આપી દીધો કે હરિ ભગવાન રામનું સ્મરણ કરું. હરિ એક દિવસ આવશે, પણ ખાલી ગુરુના એક વચનનો વિશ્વાસ રાખીને 80 વર્ષની વૃદ્ધ સબરી પંપા સરોવરના કિનારે ગુરુના વચન રણને યાદ રાખતા છેલ્લા શ્વાસ નજીક આવ્યો, વૃદ્ધાવસ્થા આવી, પણ મનમાં ગાંઠ વાળી હતી. મારા સદગુરુએ કહ્યું છે કે રામ આવશે તો આવશે. વચ્ચેથી સબરી ઊભી થઈ ગઈ તો રામે ન મળે. એટલા માટે બિન સત્સંગ વિવેક ન હોય. પણ વિવેક ક્યારે આવે? જ્યારે સદગુરુની કૃપા આવે. પણ સદગુરુની કૃપા ક્યારે આવે? કે મારો તમારો વિશ્વાસ સદગુરુના વચન ઉપર આવે. અને વિશ્વાસ સંપાદન કરવા માટે આપણે સૌ જ્યારે ભગવાન કૃષ્ણના રૂપમાં, ભાગવતના રૂપમાં, અજ્ઞાન સ્વરૂપના દર્શન કરવા માટે જ્યારે સૌ એકત્રિત થયા છે. પણ આપણે બહુ કથા સાંભળવા તો બેઠા છે, પણ બધાના ભાગ્યમાં કથા હશે એવું જરૂરી નથી. પાછું બહુ સ્પષ્ટ કરું છું, કોઈને ખોટું લાગે તો માફ કરજો. કથાના માંડવા નીચે આપણે બેઠા હોય, પણ મન છે ક્યાંય હોય પાછું. અહીંથી શબ્દો ચૂકાઈ જાય. ક્રિકેટ મેચ રમે ને પછી બોલિંગ કર્યા પછી બેટ મારે ને પછી ધ્યાન ના રાખે તો દડો હાથમાંથી ચૂકી જાય તો ઓલાની વિકેટ પડે ને. એમ આપણે 20-20 મેચ રમવાનો છે. જો શબ્દ ચૂકી ગયો તો ઓલો નહીં થાય, આઉટ નહીં થાય. મારે તમારા જીવનમાંથી કામ, ક્રોધ, મોહ અને લોભને આઉટ કરવાની આ રૂઢી કથા છે.
કેટલા આવું કરીએ છીએ, જોઈએ 9 દિવસ હું જોઉં ને કે આપણામાં કેટલી શ્રદ્ધા છે, કેટલો વિશ્વાસ છે. અમારા દેશમાં, આપણા દેશમાં એક ભજનમાં ગવાયું, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ મીરાના ભજન સાહેબ, કથાના માંડવા નીચે બેસવાથી કે મને તમને મોક્ષ મળી જાય તો કે જરૂરી નથી સાહેબ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. લખાય ના જુદા જુદા રે, લખાય ના જુદા જુદા રે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ આજે ભજન ગાયું ને બહુ વર્ષો પહેલા વડીલો અહીંયા જાજા ગયા છે સાહેબ. આકાશવાણી રેડિયો હતો આપણો, રાજકોટ સ્ટેશન હોય કે ભુજ સ્ટેશન હોય, અને અમારા અભરામ ભગત ગાતા આપણા, અને એના સવારે 6 વાગે ઓલી રત્નકણિકા કે ખબર નહીં એવું નામ આવતું પ્રોગ્રામ હજી કદાચ ચાલુ હશે. સવારે 5:30-6 આપણા ઘરમાં રોટલા ઘડાતા હોય અને એવા ટાઈમે રેડિયોમાંથી ભજન સંભળાતા હોય અને કેવું વાતાવરણ દિવ્ય બને, પણ કેવું ગાય છે સાહેબ, પ્રયાસ કરો એવું આવે તો. કરે માતાના દોનું દોનું કરે ગાઈના દોનું દોનું લખાયના જુદા જુદા લખાયના જુદા જુદા રે. શિવ શંકર કરે તુમી કોટિયો એ દૂજો કાચી રવાની ગે, દૂજો કાચી રવાની ગે. કર્મનો સંગાથી રાણા મારું આપણે મન કર્મ વચનથી ઈશ્વરની ભક્તિ કરતા હોય અને ઈશ્વરની ભક્તિ કરતા કરતા છેલ્લી વેળા જો ન સુધરે ને તો પણ આપણને મોક્ષ ગતિ પ્રાપ્ત નથી થતી. એટલા માટે જ કદાચ જેસલે ગાયું હશે ને, દોયલી વેળાની સતી રાણી ગાયત્રી સંભળાવજો, જેથી મારા જીવની મુક્તિ હોય. છેલ્લી પળ, છેલ્લી ક્ષણ, આપણું જીવન ક્યાં છે, આપણું ધ્યાન ક્યાં છે. એક સરસ મજાનું નાનું એક ઉદાહરણ, એક દ્રષ્ટાંત મને યાદ આવે. તો કોઈ એક મહારાજ યાત્રા કરવા માટે નીકળ્યા શિષ્યોની સાથે. યાત્રા કરતા કરતા કેટલાક તીર્થ સ્થાનોની યાત્રા કરી છે. ને યાત્રા કરતા કરતા એક દિવસ મહારાજને એમ થયું કે હવે આ શરીરનું મૃત્યુ નજીક છે. કારણ કે આપણા ધર્મમાં તો કહેવાયું છે પુનરપિ જનનમ પુનરપિ મરણમ. આ જેમ જન્મવું મરવું, જન્મવું મરવું, આ શરીર તો એક ખોડિયું છે, કપડા જેવું છે. પણ એમ શિષ્યને એમ કહ્યું કે બેટા હવે મારી અંતકાળ મને નજીક દેખાય છે અને મેં એટલું હરિનું સ્મરણ કર્યું છે કે મને મોક્ષ ગતિ અને સ્વર્ગમાં મને વાસ મળશે. પણ બેટા એક કામ કરજો, ગુરુ શિષ્યને કહે છે, બેટા એક કામ કરજો. તો શું? જ્યારે મારું મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી આકાશમાં દુંદુભી અને નગારું વાગશે, એટલે કે ઝાલર અને નગારું વાગે ત્યારે સમજવાનું કે મને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ છે. ત્યાં સુધી મારા શરીરને અંત્યેષ્ટિ ન કરશો, ત્યાં સુધી મારા શરીરની છેલ્લી વિધિ ન કરશો. એક દિવસ એવી ઘટના બને કે યાત્રા કરતા કરતા કોઈ જંગલમાંથી સંતો પસાર થઈ રહ્યા છે. સવારનો સમય છે.
સ્નાન આદિ કાર્ય પતાવી અને સદગુરુ એક બોરડીના થડના વૃક્ષના ટેકે બેઠા બેઠા હરિનું સ્મરણ કરે છે અને એમાં આંચકી ઉપડીને ગુરુજી બોલી ઉઠે. શિષ્યોને એમ કહ્યું કે ગુરુજીએ કહ્યું છે કે મને સ્વર્ગમાં વાસ મળવાનો છે, મને મોક્ષ ગતિ મળવાની છે. હમણાં આકાશમાં નગારા વાગશે, ઝાલર વાગશે, અડધી કલાક, કલાક, 2 કલાક, 4 કલાક, પણ ઝાલર નગારા કઈ વાગ્યા નહીં. શિષ્યોને એમ કહ્યું કે ગુરુ તો એમ કીધું છે જ્યાં સુધી ઝાલર નગારા ન વાગે ત્યાં સુધી મારી અંત્યેષ્ટિ છેલ્લી વિધિ ન કરવી. ત્યાંથી કોઈ સંત નીકળ્યા અને એ સંત પાસે એના જે દેવ થયા હતા એના શિષ્યો ગયા અને સમાધાન કરવા માટે પૂછ્યું, પ્રભુ બતાવો ને કે અમારા ગુરુ એવું કઈ ગયા હતા જ્યારે આ શરીર માંથી જીવ નીકળી જાય, આત્મા વહી જાય, પછી જ્યારે આકાશમાં દુંદુભી વાગે, નગારું વાગે, ત્યારે છેલ્લી વિધિ કરવી. પણ એવું તો કઈ થયું નહીં. એ સંત ત્યાં નજીક આવ્યા અને નજીક આવી અને જોયું કે બોરડીના થડને અડેલું એનું શરીર છે, ધ્યાન ઉપર છે, પણ નજર જોઈ તો એક સરસ મજાના પાકેલા બોર ઉપર મહારાજની નજર હતી. અને જ્યારે આંચકી આવી ત્યારે મનમાં સીધું ધ્યાન બોર ઉપર ગયું અને ભગવાનમાંથી ધ્યાન ભટકાયું, બોરમાં ગયું. ને એમ તો આવું બોર ખાધું હોય તો અને આત્મા ગયો હશે, સ્વર્ગમાં ન પહોંચ્યો, બોરમાં પેલા ગુરુ સાધુ કીધું એક કામ કરો બેટા, તમે શું તો પેલું બોર છે ને બોરડીમાંથી લઈ ઉતાર, તમે એને ફોલો, એને ફોલ્યું, એમાંથી એક જીવડો અને ઈયળ નીકળી ગમે અને મારી નાખો, એને મારી નાખ્યો. દુંદુભી વાગવાના ચાલુ થયા. એમ આપણે ક્યારેક ક્યારેક હાથમાં માળા હોવા છતાંય મારું તમારું ધ્યાન ઈશ્વર ભક્તિમાં ન હોય તો મને તમને હરિ નથી મળે. આ સત્ય વાત. હરિને મેળવવા માટે સાહેબ મન કર્મ અને વચનથી મારે તમારે સેવવો પડે છે. હરિ સતી સાવિત્રીની કથામાં એવી જ વાત આવે ને કે જમરાજાને આણ આપે છે કે હે યમરાજા, મેં મારા મન કર્મ અને વચનથી મારા પતિ સિવાય બીજા કોઈને મેં મારા હૃદયમાં સેવો ન હોય તો મારા પતિનો જીવ તમે ન લઈ જઈ શકો. સાહેબ મન કર્મ અને વચનની વાત એ ક્યારે આવે કે આપણા જીવનમાં સત્સંગ આવે. સત્સંગ ક્યારે? જ્યારે આપણા જીવનમાં વિવેક આવે. અને વિવેક કોણ પ્રગટાવે તો કે સદગુરુ. સત્સંગ એટલે શું? આપણે કરી રહ્યા છે સત્સંગનો એક ભાગ છે. સત્સંગ એટલે સંતો દ્વારા કહેવાયેલી વાતો સાંભળવી અથવા સંતોના અનુભવો આપણાને બોલે એને પણ એક સત્સંગ છે. સત્સંગનો બીજો અર્થ થાય છે મારી દ્રષ્ટિએ કે સત્યનો સંગ કરો. જ્યાં સુધી આપણા જીવનમાં સત્યનો સંગ નથી થતો ત્યાં સુધી સત્સંગ આપણા જીવનમાં આવતું નથી. કબીરે તો કીધું છે ને, પોથી પર જગમુઆ પર પંડિત ભયાનક હોય. આ કથા વાંચવાથી શું ફેર પડે અથવા સાંભળવાથી શું ફેર પડે? પોથી પડકર જગમુઆ પર પંડિત ભયાનક હોય, पर 2.5 अक्षर प्रेम के और पढ़े सो पंडित. प्रेम तत्व તમારા જીવનમાં આવી જાય તો તમારા જીવનમાં કરુણા એની મેળાય હાલીને આવશે અને કરુણા તમારા હૃદયમાં આવશે તો ક્યારેક ને ક્યારેક મારા ને તમારા જીવનમાં સત્યને આવવું પડે છે ને આવવું પડે છે. સત્સંગનો બીજો અર્થ થાય છે કે સત્યનો સંગ કરો. અને સત્યનો સંગ એટલે કેવો છે? ફરી પાછું આ ભાગવતને આપણે યાદ કરીએ. ભાગવતમાં બનેલી ઘટના આપ સૌને કહું. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલે, મહારાજા ભીષ્મને બાણ સંયાનું પ્રાયશ્ચિત ચાલી રહ્યું છે, પીડા ભોગવી રહ્યા છે, સાંજનો સમય છે અને એક દિવસ ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામહની ખબર પૂછવા માટે આવ્યા છે. અને કૃષ્ણને જોઈ અને મારા દેશના એક લબ્ધ પુરુષની આંખમાંથી ધીરે 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 આંસુની ધાર થઈ છે. મનોમન ભગવાન કૃષ્ણને વંદન કરી અને ભીષ્મ બહુ સરસ બોલ્યા છે. હે કૃષ્ણ, હે માધવ, હે મોહન,
મને મારા કેટલાક જન્મો યાદ છે અને એ જન્મોમાં મેં ક્યારેય મન કર્મ વચનથી જાણતા મેં કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખરાબ નથી કર્યું, પણ કૃષ્ણ માધવ મને બતાવો તો ખરા કે આ કયા જન્મની પીડા મને મળી છે, આટલી બધી પીડા હું ભોગવી રહ્યો છું. અને ત્યારે મારા દેશનું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ બોલ્યો છે, પિતામાં આગળના જન્મનું છોડો, પણ આ જન્મની જ પીડા તમને નડે છે. અરે ભીષ્મ કે આ જન્મમાં તો આ કુરુવંશના રક્ષણ માટે થઈ આજીવન બ્રહ્મચર્ય વ્રત મેં પાલન કર્યું છે. આ દેશનું ક્યારેય ખરાબ ન થાય, આ દેશમાં ક્યારેય અનીતિ ન થાય, એના માટે રાત અને દિવસ હું જાગૃત રહ્યો છું. જાગૃત મનથી મેં આ દેશની, આ વંશની મેં સેવા કરી છે. કૃષ્ણ મને બતાવો ને કે મારી ક્યાં ભૂલ થઈ છે. અને ત્યારે આ ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ભીષ્મ તમને યાદ હશે કે તમારા પૌત્ર પાંડવો અને કૌરવો ભરી સભામાં, રાજસભામાં જ્યાં તમારી હાજરી હતી, એક વડીલની હાજરી હતી, એક વરિષ્ઠ વ્યક્તિની હાજરી હતી, અને રાજસભામાં જુગાર રમવા બેઠા તમે રોકી ન શક્યા. તમારી પહેલી ફરજ હતી કે રાજમાં કંઈક અનૈતિક વસ્તુ થતી હોય તેને રોકવી, પણ આ તો તમારી નજર સામે થતી, તમે રોકી ન શક્યા. કદાચ ન રોક્યા તો કઈ વાંધો નહીં. ધર્મરાજા પોતાને સ્વયં ધર્મરાજા કહે છે, સ્વયં ધર્મ જેને કહે છે, એ ધર્મ જ્યારે નીતિનો માર્ગ છોડી અને અનીતિના માર્ગે ચાલ્યા, તમે એને રોકી ન શક્યા. સ્વયં ધર્મનો દૂજા સત્ય સમાન. ચાલો ન રોકી શક્યા તો કઈ વાંધો નહીં, પણ બધી વસ્તુ હારતા હારતા ધર્મરાજાએ પોતાની પત્ની દ્રૌપદીને એક વસ્તુ તરીકે ભરી સભામાં પ્રસ્તુત કરી, ત્યારે તમે ન રોકી શક્યા. છોકરાઓ તમે શું કરો છો? આ તો અમારા કુળની આનબાન અને શાન છે, છતાંય તમે બોલી ન શક્યા પિતામહ. અને છેલ્લે દ્રૌપદીને હાર્યા પછી એક દુશાસન જેવો વ્યક્તિ સતી દ્રૌપદીના ચીર ખેંચતા હોય અને કુરુવંશની ભરી સભામાં બેઠા બેઠા તમે જમીનથી પોતાનો અંગૂઠો ખોતરતા હોય, તમે ઊંચી નજર દ્રૌપદી સામે તમે કરી ન શકતા હોય, આ પાપના પ્રાયશ્ચિત રૂપે તમને આટલી બધી પીડા મળી છે. સત્ય ચૂક્યા તમે, અને જે માણસ સત્ય ચૂકી જાય સાહેબ, અમે સાધુ અને બ્રાહ્મણો છીએ ને અમે 6 કર્મ ચૂકીએ ને સાહેબ, તો 184 અમારો ફેરો તો કોઈ દી પૂરો થાય જાય છે. અમે શાસ્ત્રોએ 6 કર્મ બતાવ્યા છે સાધુ અને બ્રાહ્મણો. બધાયથી પહેલું કર્મ સાધુ અને બ્રાહ્મણનું છે કે દાન લેવું. દાન લઈને પછી કબાટ ભરવાની. બીજું કર્મ છે દાન દેવું. એટલા માટે મારા દેશના સાધુ અને બ્રાહ્મણો તમારું ધર્મ વધારવા માટે તમારા ઘર સુધી આવે. તમે જોજો કરો, કોઈ લોટના રૂપમાં, કોઈ રોટલાના રૂપમાં, અને હાલતો હાલતો કૂતરાને, એ પારેવાને, એ ચકલાને નાખતો જાય. મારા તમે જોવો કરો મારા દેશમાં કેવી રૂઢી વ્યવસ્થાઓ. એક સાધુ હમણાં મને બહુ આનંદ થાય, બહુ કહેતા બહુ ગૌરવ થાય. મારા ધ્યાનમાં હમણાં વાત કદાચ 8 મહિના પહેલા કોઈ મૂકી સાહેબ, બહુ જ મોટો ઉદ્યોગ છે. કરોડની ગાડીમાં ફરનારો એક યુવાન, આપણા સમાજનો યુવાન, બાપા એને વ્રત છે કે પોતાનો નેહડો છે ને નેહડામાં દરરોજ રોટલા ઉઘરાવી પછી કૂતરાને નાખે, અને પછી કરોડ રૂપિયાની ગાડીમાં બેસીને ઓફિસે જાય. એટલે મેં પૂછ્યું એને કે બેટા તું આટલું કરે છે, કદાચ એવું થઈ શકે કે 2 મણ બાજરાના રોટલા તું કરાવી શકે, તને ગુરુ નથી. અને ત્યારે આ દેશના આજના 21મી સદીના યુવાને જવાબ આપ્યો કે બાપુ હું કરીશ તો મને જ મળશે ને, અને કંઈક મેં કર્યું છે એના પ્રતાપે મને ભગવાને ઘરે આપ્યું છે. પણ આ બધા પુણ્ય ક્યારે કરશે? કોક મારી શ્રદ્ધાથી આપશે, કોક મારી શરમથી આપશે. રોજ એક રોટલો આપે, અને એક રોટલો કૂતરાને હું નાખું તો 12 મહિને 360 રોટલા આના ઘરમાંથી પુણ્યનો પરબ બંધાશે. આ ભણેલા યુવાનો મારા દેશના, મને રાજીપો થાય છે. અને એવા લોકોને ઓળખું છું કે નામ આપું તો તમે ઓળખો. કચ્છનો જ માણસ છે, મારા ડાયાભાઈ કરીને છે, ટપ્પરના છે, ઉદ્યોગપતિ છે, બહુ ડાયો છો સાહેબ. તમે કલ્પના તો કરો, મરું પણ માગું નહીં અપને તન કે કાજ.
તમે એવું માનો છો કે સાધુ બ્રાહ્મણો પોતાના માટે થઈને આવે છે, પોતાનો રોટલો ચલાવવું નહીં, આ જગતના કલ્યાણ માટે, આ પ્રકૃતિના કલ્યાણ માટે, આ ધર્મના કલ્યાણ માટે, દેશના કલ્યાણ માટે. અને મને બહુ આનંદ થાય એક વસ્તુ કહેતા છે, જ્યારે આ દેશમાં આપત્તિ ને વિપત્તિના વાદળ જ્યારે છવાયા છે ને, ત્યારે બધાયથી પહેલા મારા દેશના સાધુએ આ દેશની સેવા કરી. તમે ભૂકંપે જોયો સાહેબ, સરકાર તો આવી ન આવી એના પહેલા તો મારા સાધુડાના રોટલા તમારા ગામ સુધી પહોંચી ગયા હતા સાહેબ. મને યાદ છે કે હમણાં અહીંયા ફ્લડ આવ્યું, પૂર આવ્યું આપણે બનાસકાંઠામાં સાહેબ, પાણી ક્યાંય સમાય નહીં. અમે લોકો ત્યાં સેવા કરવા માટે ગયા. અમે આત્મશ્લાઘાની વાત નથી કરી, પણ મૂળ વાતની વાત કરું. અમે ત્યાંના કલેક્ટરને ફોન કર્યો કે અમે ફૂડ પેકેટ લઈને આવ્યા છીએ, અમારે કોને આપવા, આગળ જવાય એવું નથી. અને ત્યારે કલેક્ટર સાહેબે મને એમ કીધું કે બાપુ મને તો આ બધી જથ્થામાં વ્યથામાં ખવડાવવાનું તો મગજમાં જ ન રહ્યું, માણસને ભૂખ લાગશે એવું તમને ખ્યાલ જ ન રહ્યો. અને ત્યારે મને એક સરસ મજાના એક રાજકીય વ્યક્તિએ એમ કીધું કે આ દેશમાં જો સાધુ ન હોત ને તો તેની પાછળ કઈ દેશ પાછળ કઈ વધત જ નથી. હંમેશા બીજાના પેટની ચિંતા કરવી એ સાધુતા છે. એ સાધુતાની ચર્ચા કરવા માટે આપણાને સરસ મજાનો મોકો આપણાને જ્યારે મળ્યો છે. અને આ તો કૃષ્ણની કથા છે, અને કૃષ્ણની કથામાં હસવાનું, નાચવાનું, ગાવાનું, કેવું સરસ સાયરામ દવેનું ગીત વાગે છે. એને એક માયક આપો તો હું કૃષ્ણને યાદ કરતો હતો તો કૃષ્ણનું સરસ મજાનું અને આમ સીધું આમ હૃદયને લાગે ને એવું એવું એને તરજો જાગે. હાથમાં નહીં તેને બોડી આપો. કાલથી બધા વ્યવસ્થિત બોડીઓ આપજો. હમણાં ભાઈ પગલા દેવા નીકળ્યો હતો બોટાદ પંચાળ વિસ્તારમાં. આ માયક ની બોડી આવે અને ફરવાની ઘોડી આવે. હું તો દિવાળી પછી 4 ઘોડી આવી છે. અને હું બધાને કહું કોક લેતા જાજો, આ હચવાશે નહીં, માણસને પાણી ન પવાય, આ ઘોડાને પાણી ક્યાં પવાય. આ સાયરામ દવેએ લખેલું આજના યુગ, આજે લખાયેલું ગીત છે, મતલબ આ યુગમાં લખાયેલું ગીત છે. પણ એ ગીતમાં ભગવાન કૃષ્ણની કેટલી વ્યથા અને વેદના રજૂ કરી છે. અને પછી આપણે રાસ બાસ લઈ એટલા માટે કે આ પછી વેદના વાળું અત્યારે મજા નહીં આવે. આપણે તાર તો ચાલુ કર્યું છે પણ કંટાળો નથી આવતો ને. મારે એમ હતું કે કથા કાલથી વ્યવસ્થિત પ્રારંભ કરી, એટલે હું તો થોડોક સમય મને મારી વૃંદાવનની બાટે તરસે મારી આંખો, રાધા તારી યાદો આલી છે પાંખો પાંખો, રાધા તારા ગુંગરના પડદા પડે છે, મારા હાથમાં મારી મુરલી રડે છે, રાધા તારા જાંજરના પડઘા પડે છે, મુખ્ય મારી મોરબી રડે છે. સરસ, ધન્યવાદ.
અને પરીક્ષિતના કેટલાક પ્રશ્નોના ચર્ચા કરવા માટે આપણે સૌ જ્યારે એકત્રિત થયા છે, रामायण में एक चर्चा करते दिन सत्संग विवेक न होय और राम कृपा बिना सुलभ न सोय। सरस मजानो अवसर प्राप्त थयो છે કૃષ્ણને યાદ કરતા હોય તો થોડુંક રાસ લેતા 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 સૌ આપણે આગળ વધીએ। રાસ લેવો છે છોકરાઓ પેલા અહીંયા લેતા હતા ને તો હું જોતો હતો રથમાં બેઠા બેઠા કે તમારે બધા રમવું હતું પણ લારી ઢવડીને વહી જતા, એટલે જોયું કે મારું ધ્યાન હતું। અને બીજી એક આપ સૌ એક સાથે ચર્ચા કરી લઈએ। સવારે 9:15 વાગે કે 9:20 આપણે કથાનો પ્રારંભ કરીશું। કથા પ્રારંભ કરવાનો આપણે સૌને ટાઈમ નક્કી છે, પૂરું કરવાનો કોઈ ટાઈમ નક્કી નથી। એટલે હવે શિરામણ કરીને પછી આવજો, એટલા માટે કે શિરામણ નહીં કરો ને તો 12:30 ભૂખ લાગશે, અને મારે તો જન્મ જન્મની ભૂખ ભાંગવા માટેની આ કથા આપણે કરવાની છે। કેટલાય જન્મોની આપણી ભૂખ ભેગી થઈ છે, ભૂખને ભાંગતા ભાંગતા આપણે સૌ આગળ વધીશું। થોડી મિનિટ માટે રાસ કીર્તન કરીએ, પછી થોડુંક શબ્દ વાર્તા અને પછી આગળ। કાલ થોડું કઈ બેકરી મળે એવું થોડીક વ્યવસ્થા કરાવજો, અને અહીંયા સીધું મને જ મળે એવું કરાવજો, એટલા માટે મને ખબર નથી પડતી મારી, એટલે આ સૂચના જેમ આપી દીધું મજા આવે, સરસ માહિત છે। અતરુડી અને રળિયા મુનિ એ પાછી હરિયાળી ને એ મીઠા મારા માલધારિયા ઘર નથી છોડવી, અરે રે તારા પહોળા ને પાછા સાહેબો રે ગોવાલિયો ને મારો મીઠડો રે ગોવાલિયો, સાહેબો રે ગોવાલિયો ને મારો મીઠડો રે ગોવાલિયો।
तो मैं पटने को मुरली बना दे
વાલણી મને વીર ગજરો ગજરો રે મારો વીર ગજરો ગજરો રે મારો વીર ગજરો રે વાલણી મને વીર ગજરો હવે આરતીનો સમય થયો છે વળી પાછો આયોજન કરે કરણાભાઈ વિનંતી કે આરતી કરવા માટે પધારો બધાને થોડી વાર માટે બેસવા વિનંતી કે આપણે થોડી વાર આપણી પોતપોતાની જગ્યા ઉપર બેસી રહીશું हरि ओम गुरु गणपति ध्यानम हरि ओम गणानंद गणपति गो हवामह प्रियानंद प्रियपति गो हवामह निधिनंद निधिपति गो हवामह बसो मम अहम जानि गर्भधम त्वम जासि गर्भधम ओम इदं विष्णु चक्रमे त्रेधानि दधे पदम शमोदमस्य भाग्यसुर स्वाहा ओम नमस्ते रुद्रमण्यवभूतो दैकवे नमः बाहुभ्यां मुदते नमः दायिभ्यः स्वधा नमः पितामहेभ्यः स्वधाभ्यः स्वधा नमः अक्षन्न पितरो मे म्यदन्त पितरोति त्रेपन्द पितरः पितरः सुन्दध्वं मयामि भगवान् वज्रयवन रोमंगय पुराण पुरुषोत्तम ध्यानम सच्चिदानन्दरूपाय विश्व श्री कृष्णाय वयं नमः ओम सर्वमंगय पुराण पुरुषोत्तमाय नमो नमः नमस्कारान् समर्पयामि नमस्करोमि तद आराधिक्यम्